ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે તો સવાર હું તો ઉઠી જઈશું. બનાવીશું ચા અને ભાખરી અને ખીચડી. મારી ડેટ પર પડી છે મનમાં બેસી આજ તો બધું બેજી ફટફટ ના બસ देखिए મનમાં મમ્મી બેસી ફટોફટ ખાઈ ગયા મમ્મી. બાપાને તો રાત્રે ગયા અને હનથી અમે આખો દાડો મમ્મી બે એકલો જ. देखो तुम पहली बार तोहड़ा को नहीं मम्मी पहली बार तोहड़ा ખાવાનું માપા નહીં માપા ખાય તોહડા એટલે આગની બંધ જગ્યા લઈ હવે બિસ્કિટ ખાશું રે પણ પડી ધરાઈને ખાઈ લઈશું એટલે નથી બપોરે બેલ મોડ થાય તો ચાલો મળીએ થોડીક વાર. વિધાનમાં મમ્મી અંદર વાસણ ગોઠવશે કારણ કે હવે નાવા જશે અને હું નથી વાસણ ઘસવા જઈશ. દેખો થઈ ગઈ મમ્મી એ તો તાકાત દો. દેખો ગાઈસ માં ભાઈ બે સીટીઓમાં આવું કરેલું ઓમાં એવું છે ને એક ઓમાં એવું છે કે ઢૂસા નંખીએ કાંઈ પેલા ડોમાં ચેમ મેલતા હવે સીટી મેલ હું ફાયદો નહીં. પેલા ગાઈસ અમારે ગયા છે ડોમ જ છે બા હતી ને તો અંધી એમાં બા મરજે પછી નહીં સર એમ તો નહીં એકાદો છે કાર્ડ નાખ્યું કાર્ડ નાખ્યું ના કે હું તમને બતાવું ડોમ જ છે એટલા 2-3 હતા એ પાછા આટલા નહીં શેક દિવાલ સુધી અડેથી ગોદરો બધો દેડાય કાતરી નાખ્યો તો તે ભા બધો કાઢી દીધો અને ખારો એ રવા દીધો એ પછી બધું આમ પછી રે કબાટ ઉપર મૂકવા માંડ્યું. ચલો ફટોફટ વાસણ ઘસવા અમે નેચે જઈએ છીએ રોજ કંકા અમાર વાસણ તેલવાળા હોય છે એટલા માટે તેલવાળા વાસણ કંઈ કાંઈ હોય ઘરમાં ઘસીએ તો હોય જેવું થાય કંટાળું ના થાય એટલે નહીં ઘસતા. ચાલો મળીએ થોડીક વાર રહી તો બે શું હજુ તો રત પૂછન એ મારી મમ્મી તો ફોલ ચોડશે ને હું તો બેસી ગઈ હતી એટલે કટિંગ કરતી હતી કબજાનું. પછી હવે કહું હવે પૌવા વગાડવા શું મારે પૌવા બનાવું જમવા બીજું કોઈ બનાવવાની ઈચ્છા નહીં. હજુ હમણાં જ સવારે 9:30 નાસ્તો કર્યો મોડું થઈ ગયું તો આજ તો ઉઠ્યા હમણે 2 જણો મોડો ના 8:30 નહીં 9:30 નહીં 8:30 સોરી. પછી હે ને તે કટિંગ કરવા બે પૂછ ના પડેલું કરવાનું પહેલાં ફોનમાં જોઈને પછી કટિંગ કરીને હવે રસોઈ કરીશ હમણાં સીવું ને એટલે બતાવીશ. ચલો મેં તો પૌવા બનાવશું જમવામાં હતા બપોરે અને પ્લેન પૌવા હો એકલા પૌવા કશું જ નહીં ખાલી લીલું મરચું અને મસાલો જે આપણે ઘરમાં કરતા હોય મસાલો પ્લેન કારણ અમને પ્લેન જ ભાવે. બટાકા પૌવા ભાવો પણ હોય ને તે અમે બે જ છીએ એટલે અમે બે ચોક બટાકા પૌવા બનાવો સાદા પૌવા બનાવી દીધા અને આજ તો વાતાવરણ એટલું ખરાબ ગાઈસ એટલું ખરાબ તમે જોઈ શકો પવન તો સખત છે. મારી મમ્મી તો પાછું ફોન નહીં ચોડવાનું હોય છે તે ચોડી જશે અને આપણે ઓમથી આમ ફરી જઈએ ને ડ્રેસ ઇસ્ત્રી કરવા આવ્યો દિશા
તે હવે ઇસ્ત્રી કરીને આલતા ઠીક છે કાલ બે રવાવડે મને તો ઇસ્ત્રી કરતા નહીં આવડતી ગાઈસ કારણ કે અમારી સ્ત્રી હે ને તે ઓમ આવડે ખરી પણ અમારા દાદાએ હે ને તે ચોટાડી દીધી અમારી સ્ત્રી પેંકમ બાકું પાડતી તે સ્ત્રી બગડી જાય એટલે હે ને તે ઇસ્ત્રી કરીએ તો નહીં હારી થતી એટલે નહીં કરતો અમારી સ્ત્રી તે દિશા ના દીધી તે દિશા કરી દેશે સ્ત્રી ચલો ખાઈ લઈએ ફટોફટ શિવવા બેસીશું દીક્ષિત જોડે વાત કરતી જતી હતી અને શિવતી જતી નહીં પછી દીક્ષિતે ફોન મૂકી દીધો તે પાછું હવે થોડીક વાત રહી મમ્મી ચણા છે કા લીલા તે દેખીએ કો મૂનમાં મમ્મી બે જ છીએ ખાનારો તે મૂનમાં મમ્મી બે ખાશું નહીં મમ્મી સવારે કટિંગ કરી દીધું ગાઈસ તમે દેખ્યું હતું સવાર નોતા લઈને બેસું જુઓ હું તો યાર દરજી કામ કર્યું એટલે આખું મશીન વ્યસ્ત વ્યસ્ત બધું રમણ ભમણ કરી મેળ દઉં એટલે ભાઈ અમે ચોખ્ખું એ કરી દઈશ નહીં પતત કાલ તો નહીં મેળ આવે કાલ સીવવાનો મેળ નહીં આવે આજે જ સીવી કાલ પછી અમે મોડે સીવીએ હોજી ચલો ચલો તે મોંદી સાબે એક એક હાથે લગભગ મહેંદી મૂકીએ છે એક એક હાથે બે ના આવડત છે મહેંદી મને આવડે દિશાની આવડે આજ હું તમને બ્લોગમાં બતાવીશ કે મને છે મહેંદી મૂકતા આવડે ઓકે આ તો મારી મહેંદી સ્ટાર્ટ થઈ જઈશ દિશા મૂકસ જેટલો પોક હશે બે જણને એક જ હાથે મૂકવા છે એક એક હાથે જ હમણાં થોડી મૂકા એટલે બતાવો ગાઈસ દિશા આટલા આવીશ મહેંદી મૂકતા અને જુઈના હાથે મારે મૂકવાની છે અને અમે બે જણ હતા તો મહેંદી એમની જ મૂકીએ છે કાલ હવનમાં જવાનું છે ને એટલે વડસમાં મારી મહેંદી મુકાઈ જઈશ દેખી શકો તમે હવે ખાલી આટલું જ કરવાનું બધી આગળ મેં ખરખું કમેન્ટ કરીને કહેજો જે મૂકી હે દિશાએ મહેંદી સારી લાગે તો કહેજો મૂકી આપશે હું બી મૂક્યા લે પણ ઇનક હેલો ગાઈસ દેખો મેં બે હાથે મહેંદી મુકાઈ દીધી છે કાલ અમારે જવાનું છે વડસમાં હવનમાં મને દિશાએ બે હાથે મહેંદી મૂકી આપી છે તમારે જોઈ લો અને તમારે કોઈને મુકાવી હોય તો દિશાને કહીએ કહો મને આવડે હું બી મૂકું દિશા બી મૂકો આમાં તો મહેંદી મૂકવાની પણ મહેંદી ઉપર દવા સખત માથું ચડીશું ને આમ તાવા આવે ને એવું થઈ ગયું તે હવે આપણે દવા કરી લઈએ મારી મમ્મીએ બિચારી ખાવાનું આલ્યું એને જ ખાવાનું બનાવ્યું હતા પછી મને તો ના રહેવાની ને તે મેં કીધું હવે માથી નહીં રહેવાય મમ્મી કહું હું હતી દવા ગલ્લો અને હાથ મહેંદી ધોઈ જ કાઢી મેં ઉકવાણી નથી પણ ધોઈ કાઢી તો મૂકો જા જો મહેંદી છે 20 કારણ કે મેં તો ધોઈ કાઢી હા બીજા હાથ નહીં મેં દીક્ષિત લખાયું અને હજુ તો મારે વાસણ ઘસવા જવું ફટોફટ ઘસી દઉં હવે દવા કરી સારું થાય તો હજુ દિશાની મહેંદી મૂકવાની છે હવે હું દિશાની મહેંદી મૂકવા માંડીશું આટલા આવીશું દિશાની મહેંદી ફાઇનલ લુક બતાવીશું દિશાનું આ એક આ અને એક બીજા હાથનું એ તમે દેખી જ લીધો છે પેલા વિડીયો અને હવે હું ચાલુ કરીશ આટલું આમાં તો આ કોણ પતી ગયો તે ઓની વારી કરી શીખવા વચ્ચે આટલા આવીને પકવાન પતી જ પાહુ ભરે આવી જશું ઘરે અને બાપા તો બાથરૂમ ગયા અને જયેશ પહેલાં જ બેસજો ખાવા કારણ કે એક ખાધ્યા વગર આવ્યો તો એટલે ફટફટ ખાઈ લે કારણ કે ભૂખ્યો થયો હોય ને અમે ખીચડી વધારે જ બનાવી હતી નહીં મમ્મી કારણ કે બનાવીને ખાવું હોય ને તો ખાય ખીચડી કીધું તું ભાખરીને એવું બનાવી દઈએ પણ ઈવાની ના પાડી કે અમારે પેટ ભરેલું અમે મોઢો ખાધે નહીં પણ જયેશને લાગી હતી ભૂખ તે બે ગયો માં આપણને નહીં લાગી એટલે નહીં બે ઈવન મોઢો લાગશે એટલે ખાશે હા થોડી કહું જુઓ મમ્મીઓ પાર્ટી કરસ મારી રેફર નહીં જયેશ ખાવા બેસ ચલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું કાલ નવા બ્લોગમાં